રાધે દોસ્તો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું તો એ બધા મજામાં છો, બરાબર. તો આજની સવાર પડી ગઈ છે, બરાબર. તો આજે તો બહુ ખુશ છીએ કારણ કે આજે પિયર જવાનું છે, બરાબર. તો ફટાફટ કોમ બતાવીએ અને સવારે એકદમ ઉઠ્યા એટલે આજે ઈચ્છા થઈ કે લાવો શિયાળો છે તો મૂળા બહુ વાયા છે અમે, બરાબર, ખેતરમાં. તો ચાલો તમને બતાવું. અને મૂળા ને એવું બધું વાવ્યું છે એ લઈ આવીએ અને એના પપ્પાના હાથથી પાપડી મંગાવી છે તો મૂળા ને પાપડી ખાવાનો પ્રોગ્રામ છે આજે, બરાબર. ચાલો. જો મેથી વાવી છે, મેથી તો બહુ મસ્ત લીલી લીલી એકદમ થઈ છે જુઓ. અને આમાં વાવી હતી કોથમીર, તો કોથમીરની જગ્યાએ કોથમીર તો થોડી જ છે પણ કચરો બહુ ઉગી ગયો છે, બરાબર. અહીંયા ઊંટવાળામાં મૂળા વાયા છે તો એ આ રહ્યા મૂળા, બરાબર. મૂળા તો બહુ છે અને બહુ બધા વાયા છે પણ એકદમ ગળ્યા હોય છે, બહુ મસ્ત મૂળા. છે પહેલાં ઓટો આવ્યું હતું ને એ આવડું થયું છે, હજી આ બધું કટિંગ કરવાનું બાકી જ છે. એક ખેતરમાં કટિંગ કરી રહ્યા પેલું ને મહેશભાઈ વાળી છે પોણી ઓટમાં, બસ પાવડો લઈને ફરે, બરાબર. અમુક મૂળા નાના છે ને અમુક મોટા છે પણ બહુ ગળ્યા હોય છે. ખબર નહીં જમીન સારી શકશું છે બહુ. ઓહો હો, આ તો કેવા બધા મૂળા થયા છે મોટા. ઓહો, આ તો કેટલા મોટા થયા છે મૂળા. આ તો મૂળા લાવી દીધા છે અને ઘેર જઈએ ને પાપડી લાવ્યા છે પપ્પા. તે પાપડી મહેશભાઈ ને અમે ને પપ્પા 3 પાપડી ખાઈએ. છોકરો તો સ્કૂલમાં ગયા છે, બરાબર. છોકરો તો હાલ હાજર નહીં એટલે જઈએ. ચાલો થઈ ગયા છે પપ્પા. બપૈયો તો બહુ બધો થઈ ગયો છે પણ કોઈ ખાતું જ નહીં. બહુ જુઓ કેટલી ઊંચી થઈ છે, નારિયેળી જેવી. કેળો પણ આવી ગયો છે, કેળોની માળ આવી ગઈ છે જુઓ. પોણી વાળી છે, પપ્પા આવી ગયા છે જુઓ. પોણી વાળવાની તૈયારીઓ કરે છે. મહેશભાઈને વાળી છે પણ શાયડા જોવા પડે ને, કારણ કે એમને ખબર ઓછી પડે છે શાયડોમાં. અધૂરા બાકી મૂકું, થોડા તો પૂરા કરવા પડે. સવાર સવારનો જાસૂદનો ફૂલ પણ એક મસ્ત આવી ગયા છે જો. અમારા બેબીએ વાવ્યો છે, બહુ મસ્ત ફૂલ આવે છે જાસૂદનું, સરસ. ગણપતિ દાદાને ચડાવવાની બહુ મજા આવે. સૂર્ય મહારાજ પણ માથા આવી ગયા છે. પક્ષીઓનો કલર બહુ મસ્ત થાય છે. ખેતરનું વાતાવરણ કુદરતી ગામડાનું અત્યારમાં બહુ. માણસ ગમે તેટલું દોડી દોડીને થાકી જાય પણ સાચું સુખ તો સંતોષમાં છે. જો સંતોષ જ નહીં હોય ને તો સુખ ક્યારેય નહીં મળે. એટલે મનનું સુખ કે સાચું સુખ સમજાય એને અંદર. તો અમારા ઘરવાળા આવી ગયા છે પાપડી લઈ. ચાલો તાર આપણે ખાઈએ. મૂળા પણ આવી ગયા છે અને પાપડી પણ આવી ગઈ છે, બરાબર. મહેશભાઈને બોલાવી દઈએ ને મૂળા ને પાપડી ને બધું. અત્યારમાં નાસ્તો કરી લઈએ મસ્ત, પછી કોમે વળીએ. કારણ કે આખો દિવસ કોમ કરવાનો એટલે અત્યારમાં નાસ્તો તો સારો જોઈએ ને એમ. તો ચાલો તાર નાસ્તો કરી લઈએ. અને પપ્પા આવી ગયા છે. ઠંડી ઋતુ છે ને એટલે અમુક વસ્તુઓ ખાવું જરૂરી છે. પાપડી એકલી લાય. પાપડી મરચો મરચો વળી હોય મરચો હોય ને મરચા આપણે ના ખાવાય એવું છે, બરોબર. ચાલો તાર હાડો ખાઈ લઈએ ફટાફટ. દિયાબત્તી કરો. હા તો દિયાબત્તી કરી લે તાર પહેલાં. મરચો વગર પાપડી પરોઠા બને. અત્યારે રોટલી પણ મસ્ત બનાવી છે કારણ કે મરચો હોય ને એટલે પાપડી એકલી ના ભાવ, રોટલી જોયા થઈ ગયા છે. એઓને પાપડી બહુ ભાવતા છે. કોણ સાયડો વાળી ના આવે? સાયડો વાળે કમ્પ્લીટ રોટમાં ખાઈ લેતા. હું એ ખાઈ લઉં
ને કે આપણો ભાગ ઉપાય નહીં આવે રહી જશે. રિક્ષામાં આવી ગયા ડાબુ બરોબર. કારણ કે લેટ પડી ગયો તો પછી ઘરે આવો મોડું થાય અને ભાઈને હેરાન કરવું એના કરતાં કીધું રિક્ષા કરીને આવી ગઈ. બરાબર તો ભાઈને દરિયાલી રિક્ષામાં આપણે આવી ગયો ઘેર. ચાલો દોસ્તો, કેમ છો બધા મજામાં? આજે તો હમણાંથી પિયરમાં આવવાનું બહુ થઈ ગયું છે, કારણ કે બુન આવ્યો છે પૂનાથી, એટલે એમને ટિકિટ હજી થઈ નહીં બરાબર. એટલે આમ તો એમને જવાનું હતું કાલે, એટલે આપણે વિચાર્યું કે આજે તમે મળી આવીએ ફરીથી એક વખત બરાબર. કારણ કે ભાઈ બુનોને મળવાનો તો બહુ શોખ હોય અને પિયરમાં આવવાનો હરખ કોને ના હોય બરાબર. એટલે આજે ફરીથી આવી ગયા છીએ અને બુનને મળીએ તારે. હા, મમ્મી બે વાતો કરીએ છીએ બીજું તો હું નહીં મમ્મી. સાચી વાત. આજે શું કમ્પ્લીટ એ તો ખાવાનું નહીં પાછું, ડૉક્ટરે ના પાડી છે, પણ અમારા માટે શીરો કરીશ ભેડાનો. મારે તો માસન શાક વગેરે વહી ગયો છે, કારણ કે મમ્મીના હાથનું શાક બહુ મસ્ત ટેસ્ટી થાય છે ડુંગળી બટાકાનું. એટલે આજ મમ્મી કીધું તો એ બનાવતા તે આજ મમ્મીને ચાલુ કરીશું બનાવવાનું શાક. રોટલી અમે કરશું બરાબર ને? બરોબર. ચાલે ચાલે. શાક મમ્મી હવે બટાકાનું મસ્ત બનાવે કાયમથી નહીં. ડફોળો હતો ને એટલે બટાકાનું શાક કરે મમ્મી અને બાજરીનો રોટલો, અને પછી ચોળીને એવું ખાઈએ ને તે કોઈ માપ જ ના રહે. જવાની તૈયારી આમ માથું ધોવા માંડ્યા છે, આ પણ ટિકિટ ન તો ઠેકાણો નહીં જેવી રીતના જશી. ભાઈ ને ત્યાં કેટલો બધો ઘેટા બળકરો નીકળે છે. હા, તો આજ ભાઈના ત્યાં જઈને આવ્યા, રિક્ષામાં વળતા આવ્યો બરોબર. આવીને બધું કામ પતાવ્યું, બેસોનું દોવાનું ને બધું પતાવી અને શાંતિથી આવીને ફ્રેશ થઈ અને બેઠો ને ખાવાનું બનાવશું. ચાલો તાંટો હતી કાઢીએ बरोबर, પછી મળીએ. तो दोस्तों मम्मी गई थी आज मामा के घर, और घर पे आने के बाद बफेलो का जो भी काम था वो सारा फिनिश करने के बाद मैं लग गई थी भूख, तो मम्मा ने बनाए हैं ये मकई के पोहे. और ये देखो कितना फास्ट चल रहा है यहाँ पर फटाफट और मम्मी जल्दी खत्म हो जाए. तो पहले मैं फटाफट खा लेती हूँ, फिर मिलते हैं. ગામ મકઈ પોવા